યજ્ઞશાળામાં એક એક દેવતાઓના સ્થાપનના દર્શન કરાવે. અદ્ભુત યજ્ઞશાળા છે. સરસ મજાની એક એક પીઠો બનાવી છે. ગણેશ પીઠ, માતૃકા પીઠ, યોગીની પીઠ, પ્રધાન પીઠ, ભૈરવ પીઠ, નવગ્રહ પીઠ, વાસ્તુ, ક્ષેત્રપાલ, બ્રહ્મા, બધી પીઠ બનાવી. બધા દેવતાઓ છે પણ એક દેવ નથી, એની પીઠ નથી, અને એ છે ભગવાન શિવની. આ દૃશ્ય જોયું અને ત્યારે સતીને ક્રોધ આવ્યો કે આજે મારા પિતાએ ભલે મને ન બોલાવી મારું અપમાન કર્યું, મને કોઈ વાંધો નથી, મારો બાપ છે. એ અપમાન કદાચ હું સહન કરી લઉં, પણ આજે એને મારા પતિનું અપમાન કર્યું છે. એ અપમાન હું આજે પણ સહન ન કરું અને ભવિષ્યમાં પણ સહન ન કરું. હવે આ સ્થાપન નથી કર્યું, મારા પતિને બોલાવ્યા નથી, તો હું આ યજ્ઞ પૂરો કરીને મારા પતિ પાસે જઈને મારા પતિને મોઢું કેમ બતાવીશ? હવે મારે મારા પતિને મોઢું નથી બતાવવું. સતીએ નિર્ણય કર્યો અને ત્યારે આવ્યા છે યજ્ઞકુંડની બાજુમાં આવી જમણા પગના અંગૂઠામાં અગ્નિને પ્રજ્વલિત કર્યો છે. એ સતીએ એ અગ્નિને યજ્ઞકુંડમાં પ્રસ્થાપિત કર્યો છે અને યજ્ઞકુંડ ભાડ 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 બળવા લાગ્યો છે. યજ્ઞકુંડ ભાડ 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 બળવા લાગ્યો, અગ્નિનો પ્રવાહ વધવા લાગ્યો. અને ત્યારે સતીએ એના પિતાને બોલાવ્યા. એના પિતા, માતા, ઋષિવરો, બ્રાહ્મણો, રાજાઓ, દેવતાઓ બધાની હાજરી છે. અને ભર સભામાં યજ્ઞકુંડની બાજુમાં આવી અને સતી કહે છે કે હે પિતાજી, તમે મારું અપમાન કર્યું, સહન થયું, પણ આજે તમે મારા પતિનું અપમાન કર્યું છે, મારા પતિને સ્થાન નથી આપ્યું, આ સહન નહીં થાય. એટલે તમારી જ સામે આ દેહને હું આ યજ્ઞકુંડમાં પધરાવીશ. અને એ જ સમયે એ સતીએ પોતાના દેહને એ યજ્ઞકુંડમાં પ્રસ્થાપિત કર્યો અને ક્ષણવારમાં ભાડ 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 એ સતીનું શરીર બળવા લાગ્યું. હાહાકાર મચી ગયો. દેવતાઓ દૂર હટવા લાગ્યા, ઋષિવરો, બ્રાહ્મણો દૂર હટી ગયા. દક્ષ પ્રજાપતિ પ્રસૂતિ જોવા લાગ્યા. ઓહો, ન થવાનું થયું. નંદીશ્વર ગયા છે ભગવાન શિવની પાસે. શિવજીને કહ્યું કે સતી હવે આપણી વચ્ચે નથી રહ્યા, યજ્ઞકુંડમાં પોતાના દેહને બાળ્યો છે. ભગવાન શિવને ક્રોધ આવ્યો, પોતાની જટાને શિલા પર પટકી. એમાંથી એક વીર પુરુષ બહાર નીકળ્યો જેનું નામ છે વીરભદ્ર. એને આજ્ઞા આપી કે જાઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો વિધ્વંસ કરો. સેનાને લઈને વીરભદ્ર ગયા છે. દક્ષ પ્રજાપતિના યોદ્ધાઓ સાથે યુદ્ધ થયું, યજ્ઞનો વિધ્વંસ કર્યો. અને હવે વીરભદ્રને દક્ષ પ્રજાપતિ યુદ્ધ કરે અને યુદ્ધમાં ક્રોધમાં ને ક્રોધમાં વીરભદ્રએ એ તલવાર વડે એ દક્ષ પ્રજાપતિનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું.